નમસ્કાર મિત્રો, જસુપ્રિયા કુકબુક ચેનલમાં આપનું સ્વાગત છે। આજે આપણે બનાવીશું સૂકી તુવેરનું શાક। જે તુવેર ટોઠા કયા છે એ રીતે જ મેં બનાવેલું છે। તો એની અંદર મેં પેન ગરમ કરવા મૂકી દીધી છે અને એની અંદર આપણે 3 ડોકલી તેલ નાખીશું। તેલને ગરમ થવા દઈશું। તે પછી આપણે અડધી ચમચી રાઈ નાખીશું। રાઈને બરાબર તતડવા દઈશું। રાઈ આપણી તતડી જાય એટલે આપણે એની અંદર 1 ચમચી જીરું નાખી દઈશું। અહીંયા મેં શેકેલું જીરું લીધું છે। રાઈ અને જીરાને આપણે સરસ રીતે આપણે એને શેકાઈશું। આપણું જીરું બ્રાઉન થઈ ગયું છે। એની અંદર આપણે અજમું લઈશું। અજમાની સેજ માટે એને નાખી દઈશું। ત્યાર પછી આપણે અહીંયા ખડા મસાલા લીધા છે। 1 તજ, 5 કાળા મરી, 4-5 લીમડાના પત્તા, 3 લવિંગ લીધેલા છે, 1 તમાલપત્ર લીધું છે અને 2 આખા કાશ્મીરી લાલ મરચાં નાખ્યા છે। આપણા ખડા મસાલા સરસ રીતે શેકાઈ ગયા છે। હું અહીંયા હિંગનો ઉપયોગ કરીશ। હિંગ થોડી 2 પિંચ લીધી છે મેં અહીંયા। ત્યાર પછી અહીંયા મેં 5 લસણની કળી, 2 લીલા મરચાં અને 1 ઇંચ આદુનો ટુકડો લઈ અને એને મેં આ રીતે દરદરું કૂટી લીધું છે। એને હું અંદર એડ કરી દઈશ। એને આપણે સારી રીતે શેકી લઈશું। લસણ આપણું બ્રાઉન થઈ ગયું ત્યાર પછી આપણે અહીંયા મેં 2 મોટી ડુંગળી લીધી હતી, એને ચોપ કરી અને મેં સરસ રીતે એની કમ્પ્લીટ પ્યુરી બનાવી દીધી છે, જેથી આપણી ડુંગળી સરસ રીતે અંદર શેકાઈ જાય, કાચી સેજ પણ રહે નહીં। ડુંગળી અને લસણને આપણે સારી રીતે અંદર શેકી લેવાનું છે। સેજ પણ કચાશ અંદર ના રહેવી જોઈએ। 1 મિનિટ માટે આપણે એને ઢાંકી દઈશું। લસણ ડુંગળી આપણી સ્વચ્છ થઈ ગઈ છે। 1 મિનિટ માટે હલાવી દઈશું। આપણે એની અંદર મેં 3 મીડિયમ સાઇઝના ટામેટા લીધા હતા અને એની પણ મેં પ્યુરી કરી લીધી છે। એને પણ આપણે અંદર એડ કરી દઈએ અને આપણે સારી રીતે અંદર મિક્સ કરી દઈએ। થોડી વાર માટે આપણે એને ઢાંકી દઈશું। ત્યાર પછી આની અંદર આપણે 2 ચમચી ધાણા જીરું, અડધી ચમચી હળદર અને કાશ્મીરી મરચું છે, તીખું નથી, અને લીલા મરચાં પણ મેં 2 જ લીધા છે, તો હું એની અંદર 2 થી અઢી ચમચી મરચું એડ કરી દઈશ। સારી રીતે આપણે મસાલાનો શેકી દઈશું। મસાલા આપણા સરસ રીતે શેકાઈ જાય એ માટે આપણે એને 1 મિનિટ માટે થવા દઈશું। જોઈએ આપણે મસાલા સરસ રીતે ચડી ગયા છે, ગ્રેવી પણ સરસ રીતે અંદર થઈ ગઈ છે। એની અંદર આપણે આટલી જગ્યા કરી અને 1 ચમચી ચણાનો લોટ હું અંદર એડ કરીશ, જેથી કરી અને આપણા તુવેરના શાકમાં રસો એકદમ થોડો થીક થાય। મિક્સ કરી દઈશું। થોડી વાર એને શેકી લઈશું, જેથી કરીને ચણા લોટ અંદર એકદમ સરસ રીતે શેકાઈ જશે। હવે આપણે એની અંદર 1 ગ્લાસ પાણી નાખી દઈશું। હવે હું એની અંદર જે મેં તુવેર લીધી છે, 1 બાઉલ લગભગ 500 ગ્રામ તુવેર મારી તૈયાર છે। એ મેં રાત્રે પલાળી દીધી હતી, 7 થી 8 કલાક પલળી છે અને એને સવારે મેં 4 થી 5 સીટી મારી અને કૂક કરી લીધી હતી। જુઓ એકદમ સરસ રીતે ચડી ગઈ છે આપણી તુવેરો। આ રીતે આપણે તુવેર ચોળવી દેવાની છે। મેં એની અંદર પણ થોડું મીઠું નાખ્યું હતું, એટલા માટે હું અહીંયા 2 નાની ચમચી એ મીઠું અંદર એડ કરું છું। આપણી ગ્રેવી સરસ ઘટ થઈ ગઈ છે। મસાલા પણ આપણા સરસ રીતે કૂક થઈ ગયા છે। મિત્રો હવે આપણે અહીંયા તુવેર અંદર એડ કરી દઈશું। આપણે એને ઢાંકીને 2 મિનિટ માટે રહેવા દઈશું। વચ્ચે આપણે હલાવીશું। આપણે મસાલો નીચે ચોંટી ના જાય કરીએ એટલા માટે આપણે એકવાર હલાવી દઈશું। આપણી તુવેરનું શાક એ તૈયાર છે। હવે એની અંદર 1 ચમચી લીંબુનો રસ નાખી દઈ, કોથમીરના પાન જે મેં ધોઈ અને કોરા કરીને રાખેલા હતા એનાથી હું એની અંદર એડ કરી દઈશ અને આપણે એને સર્વ કરશું। જો મિત્રો આપણું સૂકી તુવેરનું
શાક એ તૈયાર.